પૂર્વ કથાના યજમાનો અને રાજાણી રવેશિયા પરિવારના નિમંત્રણને માન આપી પધારેલા કેટલાક મહેમાનોને નિમંત્રણ આપું કે તેઓ કથામંચ પર ઠાકોરજીના દર્શન પૂજન માટે આવશે. હમીરભાઈ ભરવાડ તેમના પરિવારજનો સાથે જેઓ ઉમરગામથી પધાર્યા છે તેઓ ઠાકોરજીના દર્શન પૂજન માટે કથામંચ પર પધારે તેવી વિનંતી છે. અમદાવાદથી પધારેલા ચિરાગભાઈ બારોટ પણ કથામંચ પર પધારી ઠાકોરજીનું દર્શન પૂજન કરશે. પૂજ્ય દાદાની કથાના પૂર્વ યજમાન રહેલા પરમ ભગવદી અંકિતભાઈને પણ તેમના પરિવાર સાથે વાસી ખાતે પૂજ્ય દાદાના કથાનું આયોજન કરનાર કૌશિકુમાર વેકરિયાને પણ પરિવાર સાથે અને તોગેશભાઈ ભરવાડ ઉમરગામને પણ કથામંચ પર આશીર્વાદ માટે પધારવા વિનંતી કરીશ. આશીર્વાદ પ્રાપ્ત કરી કથામંચથી આપ સૌ પ્રસ્થાન કરશો. રાજાણી અને રવેશિયા પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત. એક ખાસ બેનો થોડી વાર સાંભળજો. એક ખાસ વિનંતી, કથામંચ પર જે પરિવારજનોના નામની ઉદ્ઘોષણા થાય એ પરિવારજનો જ કથામંચ પર આરતીમાં જોડાશે. અન્ય સૌ કથામંચની સામે આરતીમાં જોડાઈ શકશે. આપણે સૌ તથાસ્તુ વિદ્યાપીઠના ગરીબ ઘરના બાળકોની નિઃશુલ્ક શિક્ષણની એ સંસ્થામાં ભોજનાલયના સાધન સામગ્રીની સેવાની આપણે વિગતો હવે છેલ્લા 3-4 દિવસથી હું આપ સૌને જણાવી રહ્યો છું. એ વિગતોથી આપણે વાકેફ છીએ. એ ભોજનાલયના સાધન સામગ્રીની સાથે આ બાળકોના લગભગ 320 જેટલી બેન્ચીસની સેવાની પણ આ જ મનોરથ સાથે અને આ સહજ રીતે કેમ આપણે એમાં સહભાગી થઈ શકે તો 320 જેટલા એવા મનોરથથી મળે કે જે એક બેન્ચની સેવા 20,000 રૂપિયાના એ અનુદાનથી કરે. આવી એક વ્યક્તિની એક બેન્ચની 20,000 રૂપિયાની અનુદાનની સેવાથી 320 મનોરથીને આપણે જોડીએ તો આ વિલે પાર્લે વેસ્ટની રાજાણી પરિવારની આ કથા નિમિત્તેનું એક બેન્ચીસ સેવાનું આ કથાથી જ આ સેવાનું કામ આપણે પૂરું કરી શકીએ. આપણી પાસે હવે ફક્ત 1.5 દિવસ છે. રખે રહી જતા કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય એમ આપણા સૌના આવા નાના એવા એક અનુદાનની રકમથી 20,000 રૂપિયાની એક વ્યક્તિની 320 લોકોના મનોરથની બેન્ચની સેવામાં આપ સૌને આ કથા મંદિરના ડાબા હાથે રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરવા વિનંતી છે. આ એક મળ્યું છે જેમનો હોય એ સંજયભાઈ પાસેથી ખાતરી આપી મેળવી લેશે. મોરબી પ્રવીણાબેન રાજાણીને મંચ પર પધારવા વિનંતી કરીશ. સંજયભાઈ રાજાણી, ઈલાબેન રાજાણી જેમના નામની ઉદ્ઘોષણા થાય છે એ પરિવારજનો જ કથા મંચ પર આવે તેવી વિનંતી છે. પ્રવીણાબેન રાજાણી, સંજયભાઈ રાજાણી, ઈલાબેન રાજાણી, કેતનભાઈ રાજાણી, શિલ્પાબેન રાજાણી, સુરેશભાઈ રાજાણી, મીનાબેન રાજાણી, સંતોષભાઈ રવેશિયા, સેજલબેન રવેશિયા કથામંચ પર આરતીમાં પંચમ દિવસે પરિવાર પૈકીનો કોઈ પણ એક પરિવાર ગિરિરાજજીની આરતી માટે બાદલભાઈ પરિવારના કોઈ પણ એક જોડીને ગિરિરાજજીની આરતી માટે ત્યાં ગિરિરાજજી જ્યાં આપણે સ્થાપિત કર્યા છે ત્યાં પરિવારના કોઈ પણ એક જોડી આરતી માટે જાય તેવી વિનંતી છે. સષ્ટમ દિવસના ભગવાનના દિવ્ય લગ્નની કથાના આપણે સૌ સાક્ષી બનીએ એવી જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.